આજનો પ્રશ્ન મહાભારતમાંથી છે. મહાભારતનું ભીષણ યુદ્ધ જે વ્યક્તિઓના કારણે થયેલું ગણાય છે એમાંના એક વ્યક્તિ એટલે રાજા ધૃતરાષ્ટ્ર. તો પ્રશ્ન એ છે, રાજા ધૃતરાષ્ટ્ર સહિત એ કેટલા ભાઈઓ હતા, કોણ કોણ હતા અને એના પિતાનું નામ શું હતું? જવાબ વિચારો, બાકી હું તો છું જ. રાજા ધૃતરાષ્ટ્ર સહિત 3 ભાઈઓ પણ કહેવાય છે અને 4 ભાઈઓ પણ કહેવાય છે. કેવી રીતે એ સમજાવું છું. પ્રથમ તો રાજા ધૃતરાષ્ટ્ર પોતે, બીજા પાંડુ રાજા અને ત્રીજા પરમ વિદ્વાન વિદુરજી. અને આ ત્રણેયના જીનેટિકલ ફાધર એટલે સ્વયં વેદવ્યાસ ભગવાન. અને વ્યાસ ભગવાનની વાત આવે ત્યારે એમના હજુ એક સંતાન હતા, પરમ જ્ઞાન શિરોમણી ભાગવતજીના વક્તા શુકદેવજી મહારાજ. મતલબ કે આ ચારેય સંતાનોની માતાઓ અલગ અલગ હતી, પણ એ ચારેયના પિતા તો એક જ હતા, સ્વયં વેદવ્યાસ ભગવાન. ધન્યવાદ.